નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું અંકુર વિદ્યા સંકુલના આ નવા લેક્ચરમાં. બેટા આજે આપણે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ વિશે ડિસ્કસ કરીશું, એકમ અને માપન. તો બેટા હવે પ્રશ્ન એ થાય કે એકમ અને માપન વિશે જો જાણીએ તો એનાથી ફાયદો શું, અથવા તો એકમ અને માપન વિશે આપણે 11th સાયન્સમાં સમજવાની રિક્વાયરમેન્ટ શું છે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ અને આપણે સમજીએ. બેટા હાલ આપ સૌ ઘરે છો તો સ્વાભાવિક છે કોઈને કોઈ કામ અર્થે તમને ઘરેથી કોઈ વસ્તુ લેવા માટે માની લો કે નજીકના કોઈ પ્રોવિઝન સ્ટોરમાં મોકલે અને માની લો કે તમે ગયા. સપોઝ કરી લો કે તમને ઘરેથી એમ કીધું કે બેટા જા ખાંડ લઈ આવો. હવે ખાંડ લેવા માટે તમને મોકલ્યા અને તમે ગયા દુકાને જઈને તમે એમ કીધું કે ભાઈ મને ખાંડ આપો. તો સ્વાભાવિક છે દુકાનદાર કહેશે કે હા બેટા આપું ખાંડ. કેટલી? સૌથી પહેલો પ્રશ્ન જ એ આવશે, કેટલી ખાંડ જોઈએ છે. હવે આપણે એમ કહીએ કે તમને મજા આવે એમ આપી દો ને, તો સ્વાભાવિક છે રૂપિયા એને મજા આવે એમ લે. તો જ્યાં સુધી માપ જે છે એ તમે એને નહીં કહો ત્યાં સુધી એ ખાંડ કેટલી આપવી એ પ્રશ્ન ઊભો રહેશે. એટલે આપણા રોજિંદા જીવનમાં માપ જે છે, માપન જે છે એનું ખૂબ જ અગત્ય છે. આપણે સવારે ઉઠીએ ત્યાંથી લઈ અને વસ્તુઓ જે છે એને ક્યાંક ને ક્યાંક એના માપ સાથે જે છે એ કનેક્ટ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે સવારે ઉઠીને ચા પીવા બેસીએ બેટા, તો પણ આપણે એ ચાનો કપ, આપણી ચાનું એક માપ છે. મમ્મીને ખબર જ હોય કે આપણો દીકરો કે દીકરી જે છે એ રોજ સવારે ઉઠીને કેટલા કપ ચા પીવે છે, એ માપ હોય એમનું, અને એ માપ મુજબ જ ઘરે જે છે એ વસ્તુઓ બનતી હોય. પછી તમે બપોરે જમવા બેસો તો કેટલી રોટલીઓ બનતી હોય, તમારા મમ્મીને એ પણ ખબર હોય કે જો આજે રોટલી એક જાજી ખાશે તો એ ભાત નહીં ખાય, વગેરે વગેરે. ઇન શોર્ટ આપણા રોજિંદા જીવનમાં પણ માપ જે છે એનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. હવે પ્રશ્ન એ થાય સાહેબ કે હાલો માપની તો વાત સાચી છે કે ભાઈ માપ વગર તો બધી જ વસ્તુઓ નકામી છે, પણ એકમ જે છે એનું શું ઇમ્પોર્ટન્સ છે? તો હવે ઓલા ખાંડવાળા એક્ઝામ્પલ ઉપર જ આપણે પાછા જઈએ. માની લ્યો કે તમે બેટા પ્રોવિઝન સ્ટોર ઉપર ગયા અને ભાઈએ તમને પૂછ્યું અને તમે કીધું કે ભાઈ મારે ખાંડ જોઈએ છે. હવે કેટલી ખાંડ જોઈએ છે, તમે એનું એક માપ આપ્યું. માની લ્યો કે તમે એમ બોલ્યા 2. તો હવે પ્રશ્ન આવીને એ ઊભો થાય કે 2 કિલો, 2 ગ્રામ, 2 ક્વિન્ટલ, કેટલી ખાંડ તમારે જોઈએ છે? ખાલી માપથી પણ એ વસ્તુનું પૂરેપૂરું સોલ્યુશન આપણને મળશે નહીં. આપણે જે છે બેટા એ કહેવું પડશે કે 2 પણ શું, તો કે 2 કિલો, અથવા તો તમારે જેટલી પણ ખાંડ જોઈએ છે એ તો તમે જુઓ જ રાખ. માપ આપી દેવાથી પણ નથી ચાલતું, માપની સાથે પણ જે છે એ એકમ જોડાયેલો હોવો જોઈએ. કારણ તો કે એકમ વગર માપ જે છે એ થોડુંક અધૂરું રહી જાય છે. એટલે આ માટે જ બેટા આપણે ફિઝિક્સમાં આ ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે એકમ અને માપન, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. મેઝરમેન્ટ ખાલી પૂરતું નથી, ખાલી એકમ પણ પૂરતા નથી. તમે જ વિચાર કરી લ્યો ને કે તમે ખાલી એકમ આપે રાખો તો સ્વાભાવિક છે કે માપ વગર એ એકમ પણ નકામો છે અને એકમ વગર એ માપ પણ નકામું છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. ને આ જ રીઝન છે કે સૌથી પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન શીખ્યા, થોડી ઘણી ફિઝિક્સ અને ફિઝિક્સના વર્લ્ડ વિશેની માહિતી મેળવી, એ પછી તરત જ આપણને આ ચેપ્ટર આપવામાં આવ્યું કે જેથી તમે પરિચિત થાવ કે આપણા રોજિંદા જીવનમાં તો માપન અને એકમ અગત્યના છે જ, પરંતુ ફિઝિક્સ આપણને, ફિઝિક્સનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, ભૌતિક વિજ્ઞાનનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે પર્ટિક્યુલર આ ટોપિકને લઈને, એ કેવો છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો બેટા મેં તમને ઇમ્પોર્ટન્સ સમજાવ્યું કે શું કામ આપણે આ 11th સાયન્સમાં ભણીએ છીએ, અને એનો યુઝ જે છે એ તમને થ્રુ આઉટ ધ લાઈફ જે છે આ ચેપ્ટરનો યુઝ જે છે એ મળવાનો છે. તો બેટા આગળ વધીએ, આપણે ચર્ચા કરીએ આગળ કે આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુઓનું ડિસ્કશન કરવાનું થાય. તો સૌથી પહેલાં આવે એકમ પદ્ધતિઓ. સ્વાભાવિક છે બેટા આપણે બધાએ સાંભળ્યું હોય કે આજથી વર્ષો પહેલાં કે જ્યારે નાણાં, પૈસા વિશેની કોઈ ડિસ્કશન ન હતી
ત્યારે લોકો જે છે એ પોતાનું જીવન કેવી રીતે જીવતા. તો આપણે ક્યારેક સાંભળ્યું હોય આપણા વડવાઓ પાસે કે ભાઈ આપણા ખેતરમાં ઘઉં થતા, બાજુવાળાના ખેતરમાં XYZ ચોખા કે એવું કાંઈ થતું, અન્ય કોઈની પાસે શેરડી હોય તો એમની પાસે ગોળ થતો. તો લોકો જે છે એ એકબીજાને વસ્તુઓ આપતા કે ભાઈ તમને જે છે અમે ગોળ આપીએ, તમે અમને જે છે એ ખાંડ આપો, અથવા તો તમે ઘઉં લઈ જાઓ અને ચોખા જે છે એ આપતા જાઓ. આવી રીતે વ્યવહાર જે છે એ પહેલાંના સમયમાં ચાલતા. પણ ત્યારે બેટા જરાક જુઓ, ત્યારે એ લોકો કંઈક માપ તો રાખતા જ. એમને પણ ખ્યાલ હોય કે ભાઈ અહીંયા 8 જણાનું ઘર છે અને ઓલામનું એ 4 જણાનું ઘર છે, તો એ આપણને આટલા ચોખા આપે છે, તો સામે આપણે એના મત મુજબ જ જે છે એ ઘઉં એમને દેવા જોઈએ. ઇન શોર્ટ, ભલે ત્યારે કોઈ નાણાકીય વ્યવહાર લોકો ન કરતા, એકબીજાને વસ્તુઓની આપલે કરતા, પણ ત્યારે પણ એ બાબતોનું ધ્યાન રાખતા કે ક્યાં કેટલું આપવું જોઈએ. અને એ બધી જ વસ્તુઓના મોલ, જેને કહેવાય મોલ ભાવ આપણે કહીએ, એ મોલ ડિસાઇડ થતા ગયા, એમની પ્રાઇઝ ડિસાઇડ થતી ગઈ, અને ધીમે ધીમે જે છે એ વસ્તુઓના માપ પ્રમાણે, એમના એકમો પ્રમાણે એ વસ્તુઓની પ્રાઇઝ ડિસાઇડ થઈ. એટલે વર્ષો થયા, અલગ અલગ પ્રકારની એકમ પદ્ધતિઓ જે છે એ અમલમાં આવી. બેટા સૌથી પહેલાં જેને કહેવાય કે આ દુનિયામાં એકમ પદ્ધતિઓ વિશે શરૂઆત કરી અથવા તો શોધ કરી તો એ બ્રિટિશરો હતા. અને એટલા માટે જ સૌથી પહેલી એકમ પદ્ધતિ જે આપણે ભણીશું એ છે બ્રિટિશ પદ્ધતિ. બ્રિટિશ પદ્ધતિને બેટા FPS પદ્ધતિ પણ કહેવામાં આવે છે. FPS પદ્ધતિ, જ્યાં F જે છે એ ફૂટ, P જે છે પાઉન્ડ અને S જે છે એ સેકન્ડ એવો અર્થ થાય છે. આનો મતલબ શું થયો? તો કે ભાઈ F એટલે ફૂટ. ફૂટનો મિનિંગ શું? તો કે એ સમયે લોકો જે અંતર જે છે એમને ફૂટમાં માપતા. દ્રવ્યમાન જે છે બેટા એ પાઉન્ડમાં માપતા, અને સમય જે છે એને સેકન્ડમાં માપતા. એટલે આપણે એમ કહી શકીએ કે એકમ પદ્ધતિઓ જ્યારથી એસ્ટાબ્લિશ્ડ થઈ, જ્યારથી અમલમાં આવી, ત્યારથી સૌથી પહેલી જો કોઈ એકમ પદ્ધતિ હોય તો એ બ્રિટિશ પદ્ધતિ છે, જેને FPS પદ્ધતિ પણ કહેવામાં આવે. જ્યાં F જે છે એ ફૂટ માટે, P જે છે એ પાઉન્ડ માટે અને S જે છે એ સેકન્ડ માટેનો છે. ત્યાં ફૂટ એ અંતર માપે છે, પાઉન્ડ જે છે દ્રવ્યમાન માપે છે, અને સેકન્ડ જે છે એ સમય માપે છે. સૌથી પહેલી એસ્ટાબ્લિશ થયેલી જો કોઈ યુનિટ સિસ્ટમ હોય, એકમ પદ્ધતિ હોય તો એ છે બ્રિટિશ પદ્ધતિ. વાત કરીએ બેટા એના પછી કઈ અમલમાં આવી, તો કે એના પછી જે છે એ અમલમાં આવી બેટા એ હતી CGS એકમ પદ્ધતિ. CGS, હવે બેટા તમને ખ્યાલ આવી ગયો હોય કે CGS એકમ પદ્ધતિમાં જે આ C છે સેન્ટીમીટર માટે, G જે છે એ ગ્રામ માટે, અને S જે છે એ સેકન્ડ માટે વાપરવામાં આવે છે. એટલે તો કે આનો અર્થ એ થયો કે CGS એકમ પદ્ધતિમાં અંતર જે છે એ સેન્ટીમીટરમાં, દ્રવ્યમાન જે છે ગ્રામમાં, અને સમય જે છે એ સેકન્ડમાં માપવામાં આવતો હતો. ત્યાર પછી જો વાત કરીએ બેટા તો ત્રીજી કોઈ એકમ પદ્ધતિની આપણે ચર્ચા કરીએ તો ત્રીજી એકમ પદ્ધતિ વિશે જો ડિસ્કશન કરીએ ને બેટા
તો થર્ડ જે એકમ પદ્ધતિ જે છે, એક કામ કરીએ, નવી જ સ્લાઇડમાં વયા જઈએ આપણે. ત્રીજી જે એકમ પદ્ધતિ આપણી છે એ છે MKS એકમ પદ્ધતિ. હવે MKS એકમ પદ્ધતિમાં સ્વાભાવિક છે બેટા, આપણને આઈડિયા આવી જ ગયો હોય કે M જે છે મીટર માટે, K જે છે કિલોગ્રામ માટે અને S જે છે એ સેકન્ડ માટે છે. આનો અર્થ એ થાય કે આ એકમ પદ્ધતિ પ્રમાણે અંતર જે છે મીટરમાં, દ્રવ્યમાન જે છે કિલોગ્રામમાં અને સમય જે છે એ સેકન્ડમાં માપવામાં આવતો. તો બેટા આપણી ટેક્સ્ટ બુક જે છે એમાં આ 3 એકમ પદ્ધતિઓ વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે. પણ ટાઈમ બાય ટાઈમ હજી એક ચોથી એકમ પદ્ધતિ કે જે આના જેવી જ હતી એ પણ એસ્ટાબ્લિશ થયેલી હતી. આપણે એના વિશે પણ ચર્ચા કરી લઈએ. એ આના જેવી જ, પણ એ પદ્ધતિ કંઈક આવી હતી, MKSA એકમ પદ્ધતિ. આ પદ્ધતિમાં કઈ કઈ બાબતોની જોગવાઈ હતી જો એની વાત કરીએ તો સ્વાભાવિક છે મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને આ એ જે છે બેટા એ બિલોંગ કરે છે એમ્પિયર માટે. આનો અર્થ શું થયો તો કે આ એકમ પદ્ધતિમાં એક નવી બાબત એડ થઈ, જેમાં આપણે અંતર માટે મીટરમાં માપન કરતા, દ્રવ્યમાનનું માપન કિલોગ્રામમાં થતું, સમય જે છે એ સેકન્ડમાં મપાતો અને આ નવી જે વસ્તુ આવી એમ્પિયર એ માપતી બેટા વિદ્યુત પ્રવાહને. એ માપતી વિદ્યુત પ્રવાહને. તો આમ જોવા જઈએ ને તો ટોટલ ટાઈમ વાઇઝ જે છે એ 4 એકમ પદ્ધતિઓ અમલમાં આવેલી, જેમાં સૌથી પહેલાં હતી બ્રિટિશ એકમ પદ્ધતિ FPS, સેકન્ડ હતી CGS, એના પછી આવી MKS અને લાસ્ટ વન જે છે બેટા MKSA એકમ પદ્ધતિ. વધીએ આગળ. તો આ 4 એકમ પદ્ધતિઓ આપણી પાસે હતી. હવે પ્રશ્ન શું ઊભો થતો? હવે પ્રશ્ન એવો ઊભો થતો કે સપોઝ બ્રિટિશરો એની FPS પદ્ધતિથી બહુ ખુશ, આ બાજુ બીજા યુરોપિયન કન્ટ્રીઝમાં જઈએ તો ત્યાં એ લોકો સપોઝ CGS વાપરે, એશિયન કન્ટ્રીઝમાં જુઓ તો એ લોકો MKS કે MKS એકમ પદ્ધતિનો ઉપયોગ કરે. તો હવે આંતરરાષ્ટ્રીય જે વેપાર થતા, આયાત નિકાસ જે થતી દેશોની, એમાં પ્રશ્નો ઊભા થવા માંડ્યા. એ સમયની વાત છે. અને એના પરિણામે 1971માં ફ્રાન્સના પેરિસમાં એક બેઠક યોજાઈ અને એ બેઠકના અંતર્ગત એક યુનિવર્સલ એકમ પદ્ધતિ એસ્ટાબ્લિશ કરવામાં આવી, એનું સર્જન કરવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ કન્ટ્રી હોય વર્લ્ડની, એમાં પોતાની કદાચ જે કાંઈ પણ એકમ પદ્ધતિઓ તે વાપરતા હોય, વાત બરાબર છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એક એવી એકમ પદ્ધતિ આપણે લાગુ પાડીએ કે જેથી કરી અને આંતરરાષ્ટ્રીય વેપાર જે છે, આયાત નિકાસ જે છે એ સરળ થઈ જાય અને એમાં જે કાંઈ પણ ડિસ્પ્યુટ થતા એ ડિસ્પ્યુટ જે છે એ અટકી જાય. એટલે એના સોલ્યુશન માટે, આવા પ્રોબ્લેમના સોલ્યુશન માટે થઈ અને એક એકમ પદ્ધતિ યુનિવર્સલ જેને કહેવાય વર્લ્ડ વાઇડ એ બનાવવામાં આવી. આ એકમ પદ્ધતિને બેટા SI એકમ પદ્ધતિ કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ થાય સિસ્ટમ ઇન્ટરનેશનલ, એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. આ સિસ્ટમ ઇન્ટરનેશનલે અમુક મૂળભૂત ભૌતિક રાશિઓ આપી અને એ મૂળભૂત ભૌતિક રાશિઓના અમુક મૂળભૂત એકમો આપ્યા. ચર્ચા કરીએ હવે એની. આ મૂળભૂત
ભૌતિક રાશિઓ અને તેના એકમોની કે જે આ સિસ્ટમ ઇન્ટરનેશનલ અંતર્ગત સ્વીકારવામાં આવ્યા, જેમાં વાત કરીએ આપણે દળની એટલે કે દ્રવ્યમાનની, તો એના એકમ તરીકે કિલોગ્રામ સ્વીકારવામાં આવ્યું વર્લ્ડ વાઇડલી, જેની સંજ્ઞા કેજીથી આપણે ઓળખીએ છીએ, કેજીથી એને દર્શાવવામાં આવે છે. વાત કરીએ અંતરની, તો એના માટે મીટર કે જેને આપણે સ્મોલ એમથી દર્શાવીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો ત્રીજી જે મૂળભૂત ભૌતિક રાશિ છે સમય, જેના મૂળભૂત એકમ તરીકે સેકન્ડને સ્વીકૃતિ આપવામાં આવી અને જેની સાઇન જે છે એ એસ તરીકે ઓળખવામાં આવી. ત્યાર પછી છે થર્મો ડાયનેમિક તાપમાન કે જેને આપણે નેચરલી તાપમાન જ કહીએ છીએ, ટેમ્પરેચર જ કહીએ છીએ, જેના મૂળભૂત એકમ તરીકે સ્વીકારવામાં આવ્યો કેલ્વિનને, જેની સંજ્ઞા છે કેપિટલ કે. થર્મોડાયનેમિક તાપમાન, ટેમ્પરેચર. થર્મોડાયનેમિક શું કામ? તો કે થર્મોડાયનેમિક્સ જે છે, ઉષ્માગતિશાસ્ત્ર જે છે, લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરશું, તો તેમાં સૌથી પહેલાં જ હતું તાપમાન, ટેમ્પરેચર, અને એટલા માટે આને થર્મોડાયનેમિક તાપમાન એવું કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ આપણે દ્રવ્યના જથ્થાની. દ્રવ્યનો જથ્થો, બલ્ક. આપણે કોઈ પણ વસ્તુ જે છે એમાં ખાસ કરીને દ્રવ્યની જ્યારે વાત કરતા હોય, અણુ અને પરમાણુઓની, તો એ દ્રવ્ય જે છે એ દ્રવ્યનો જથ્થો કેટલો લેવો જ્યારે આપણે માઇક્રોસ્કોપિક સ્ટડીઝ કરતા હોઈશું, એટલે તો કે જ્યારે આપણે સૂક્ષ્મ અવલોકનો કરતા હોઈશું બેટા, ત્યારે આપણે આ દ્રવ્યના જથ્થા વિશે ચર્ચા કરવાની રહેશે, જેના મૂળભૂત એકમ તરીકે મોલને સ્વીકૃતિ આપી, જેની સંજ્ઞા જે છે અથવા તો એને આપણે MOL આ રીતે લખીએ છીએ. આફ્ટર ધેટ વિદ્યુત પ્રવાહ, જી હા, આને પણ એક મૂળભૂત ભૌતિક રાશિ તરીકે કન્સિડર કરીએ છીએ આપણે. અને વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એને એમ્પિયર તરીકે, જેની સંજ્ઞા જે છે બેટા આપણે કેપિટલ એ તરીકે લખીએ છીએ. એન્ડ લાસ્ટમાં આવશે જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા બેટા, જ્યોતિ તીવ્રતા એટલે શું છે? તો કે આપણે જે જ્યોત જોઈએ છીએ ને, ફ્લેમ જે જોઈએ છીએ, પ્રકાશ જે જોઈએ છીએ, પછી એ બલ્બનો હોય કે પછી મીણબત્તીનો હોય કે તમારા ગેસ સ્ટવનો હોય કે પછી સૂર્યનો હોય, એ બધાનો જે પ્રકાશ છે, ખાસ કરીને તમે જોશો ને બેટા, તો આપણા બલ્બ છે કે ટોર્ચ જે છે આવી રીતે આમ વી શેપમાં જાય, આમ વી શેપમાં મોસ્ટલી બલ્બ જે છે એ બધા એના પ્રકાશ આવા આમ વી શેપમાં પડતા હોય. ટ્યુબલાઇટ હશે તો આવી રીતે આમ વી શેપમાં એનો પ્રકાશ પડતો હશે. તો જ્યોતિ તીવ્રતા જે છે એ એની ચોક્કસ ખૂણાના સંદર્ભમાં કેટલી લાઇટ ત્યાં પડી રહી છે એને માપે છે. એટલે આ જ્યોતિ તીવ્રતા જે છે એના એકમ તરીકે કેન્ડેલાને લેવામાં આવે છે, જેની સંજ્ઞા છે સ્મોલ cd. તો આ થયા SI એકમ પદ્ધતિમાંના મૂળભૂત એકમો, મૂળભૂત ભૌતિક રાશિઓ અને એના એકમો. આ બધી મૂળભૂત ભૌતિક રાશિ છે: દ્રવ્યમાન, અંતર, સમય, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યોનો જથ્થો, વિદ્યુત પ્રવાહ અને જ્યોતિ તીવ્રતા, જેના એકમો અનુક્રમે આ મુજબ કિલોગ્રામ, મીટર, સેકન્ડ, કેલ્વિન, મોલ, એમ્પિયર અને કેન્ડેલા છે. આમને લખવાની પદ્ધતિના પણ ઘણા બધા બીજા રૂલ્સ છે,
પણ આપણે બહુ એમાં જતા નથી. ખાલી એટલું કે ભાઈ આ કિલોગ્રામ છે તો એ સ્મોલ કેજી છે, મીટર જે છે એ સ્મોલ એમ છે, સેકન્ડ જે છે એ સ્મોલ એસ છે. પણ કેલ્વિન જે છે વૈજ્ઞાનિકનું નામ છે અને એના માટે એની સંજ્ઞા જે છે એ કેપિટલ કેથી આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. અગેન મોલ છે તો બધા જ લેટર્સ સ્મોલમાં છે, પણ એમ્પિયર જે છે એક વૈજ્ઞાનિકનું નામ હોવાના કારણે એની સંજ્ઞા જે છે એમાં આપણે એને કેપિટલ એથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો બેટા આ થઈ ગઈ એસઆઈ એકમ પદ્ધતિ અને આ થઈ ગયા એ બધા મૂળભૂત ભૌતિક રાશિઓ અને તેના એકમો. હવે વધીએ આગળ. આમને મૂળભૂત શું કામ કીધા? આમને મૂળભૂત શું કામ કીધા? તો કે આ બધી એવી ભૌતિક રાશિઓ છે કે જે રોજિંદા જીવનમાં ખૂબ જ વધારે યુઝમાં આવે છે અને અન્ય ભૌતિક રાશિઓ જે છે એ આમના ઉપરથી મળે છે, એમને મેળવી શકાય એવી છે. એટલા માટે થઈ અને આમને બધીને બેઝિક ફિઝિકલ ક્વોન્ટિટીઝ અને એમના બેઝિક યુનિટ એટલે કે મૂળભૂત ભૌતિક રાશિઓને એકમો કીધા. ને જેમાં સિસ્ટમ ઇન્ટરનેશનલી વર્લ્ડ વાઇડ આ બધાને સ્વીકૃતિ આપી. વધી આગળ તો પ્રશ્ન થાય કે જો આ બધા મૂળભૂત એકમો હોય તો હજી બીજા એકમોના કોઈ પ્રકાર ખરા? તો હા બેટા, બિલકુલ. એકમોના હજી યુનિટ્સના હજી ઘણા બધા પ્રકાર છે. એ પૈકી છે સાધિત એકમો. જેમ ઓલા મૂળભૂત એકમો હતા મૂળભૂત ભૌતિક રાશિના, એવી જ રીતે આવશે સાધિત એકમો, સાધિત ભૌતિક રાશિઓના. સાધિત એટલે શું? સાધવું, સાધના કરવી, પ્રાપ્ત કરવું, મેળવવું. સાધિત એટલે શું? તો કે સાધના કરવી, સાધવું, પ્રાપ્ત કરવું, મેળવવું. જે ભૌતિક રાશિઓના એકમો મૂળભૂત ભૌતિક રાશિના મૂળભૂત એકમો પરથી મેળવી શકાય એ બધા એકમોને સાધિત એકમો કહેવામાં આવે છે. જે ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત ભૌતિક રાશિઓના એકમો પરથી મેળવી શકાય છે તેવી ભૌતિક રાશિઓ ના એકમોને સાધિત એકમો કહે છે. એક બે એક્ઝામ્પલ લઈ લઈએ બેટા, જેથી આપને ખ્યાલ આવી જાય. બહુ સીધું, સાદું અને સરળ એક એક્ઝામ્પલ લઈએ. ઝડપ બરાબર આપણે એમ કહીએ અંતર ના છેદમાં સમય. ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય. અંતર તો કે મૂળભૂત ભૌતિક રાશિ છે. સમય તો કે મૂળભૂત ભૌતિક રાશિ છે. એ બંનેના ગુણોત્તર પરથી કોણ મળે છે? તો કે ઝડપ. તો આ કેવી ભૌતિક રાશિ કહેવાય? તો કે આ સાધિત ભૌતિક રાશિ કહેવાય. હવે જો આના એકમની વાત કરવા જઈએ, કોના એકમની? તો કે ઝડપના એકમની વાત કરવા જઈએ તો ઝડપની સંજ્ઞાને આપણે સ્મોલ v થી રિપ્રેઝન્ટ કરીએ તો v નો એકમ ઇઝ ઇક્વલ્સ ટુ અંતરનો એકમ. તો કે ભાઈ સિસ્ટમ ઇન્ટરનેશનલે આપણને એવું કીધું કે તમારે મીટર જે છે એને અંતરના મૂળભૂત એકમ તરીકે પસંદ કરવો અને સમય જે છે એના એકમ તરીકે તમારે પસંદ કરવાનો કોને? તો કે સેકન્ડને. તો મીટર પ્રતિ સેકન્ડ એ ઝડપનો એકમ થાય, જેને આપણે આમ પણ લખી શકીએ છે સિમ્પલ. તો ઝડપ જે છે એ કેવી ભૌતિક રાશિ કહી શકાય? તો કે સાધિત ભૌતિક રાશિ, મેળવવામાં આવેલી, પ્રાપ્ત કરવામાં આવેલી. કોના પરથી પ્રાપ્ત કરવામાં આવી? તો કે પ્રાપ્ત કરવામાં આવી અંતર અને સમયના ગુણોત્તર પરથી, જેની સંજ્ઞાને જો આપણે સ્મોલ v થી રિપ્રેઝન્ટ કરીએ તો એ v નો એકમ મીટર પ્રતિ સેકન્ડ અથવા એને આ મુજબ પણ આપણે લખી શકીએ. હવે જો આવી અન્ય કોઈ
સાધિત ભૌતિક રાશિઓ તમને યાદ આવતી હોય તો ફટાફટથી નીચે કમેન્ટ કરો બેટા કે હજી આના જેવી બીજી કઈ કઈ તમને સાધિત ભૌતિક રાશિઓ ધ્યાનમાં આવે છે. ફટાફટથી નીચે કમેન્ટ કરશો, હું રાહ જોઉં તમારી કમેન્ટની. આપણે એક બે હજી એક્ઝામ્પલ લેવા છે સાધિત ભૌતિક રાશિના. ચલો ફટાફટ. ખૂબ સરસ બેટા. તો એક હજી લઈ લઈએ આપણે સાધિત ભૌતિક રાશિ અને એકમ વેગમાનની વાત કરીએ બેટા. ચાલો, વેગમાન એટલે શું? તો કે આવું કહેવામાં આવે દ્રવ્યમાન અથવા તો દળ ગુણ્યા વેગ. વેગ અને ઝડપની જો ચર્ચા કરીએ તો ફરક એટલો, ઝડપ એટલે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર ના છેદમાં સમય, અને વેગ એટલે શું થાય તો કે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. એટલે આપણે આને આમ પણ રિપ્રેઝેન્ટ કરી શકીએ બેટા, દળ ગુણ્યા સ્થાનાંતર ના છેદમાં સમયગાળો અથવા સમય. તો સ્થાનાંતરે થયું તો એક પ્રકારનું અંતર જ. તો આમ જોવા જાવ તો દ્રવ્યમાન જે છે કેવી ભૌતિક રાશિ? તો કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ. સ્થાનાંતર અંતર જે છે કેવી ભૌતિક રાશિ? તો કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ. સમય જે છે કેવી ભૌતિક રાશિ? તો કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ. અને એટલા માટે જ આપણે એમ કહી શકીએ કે ભાઈ વેગમાન, જેને આપણે સ્મોલ પી થી રિપ્રેઝેન્ટ કરીશું, એની સંજ્ઞા સ્મોલ પી છે, એનો એકમ જો આપણે લખવો હોય તો બહુ ઇઝીલી આના ઉપરથી લખી શકીએ. સિસ્ટમ ઇન્ટરનેશનલે દળનો જે એકમ આપણને આપ્યો કિલોગ્રામ, સ્થાનાંતરનો જે એકમ આપ્યો આપણને મીટર, અને સમયનો જે એકમ આપ્યો આપણને એ છે સેકન્ડ. એટલે આપણે આમ લખી શકીએ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ, અથવા આપણે આમ પણ લખી શકીએ વેગમાન પીનો એકમ ઇઝ ઇક્વલ્સ ટુ કેજી ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો બેટા આ રીતે આ થઈ સાધિત ભૌતિક રાશિઓ અને એના એકમો સાધવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે. મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી, એના એકમો પરથી જે એકમો મેળવવામાં આવે એને સાધિત એકમો કહેવામાં આવે. તમારી માટે કામ શું? હવે હોમવર્ક એક નાનકડું એવું, 3 ભૌતિક રાશિઓ પસંદ કરો તમે કે જે સાધિત ભૌતિક રાશિઓ હોય, અને એના એકમો જે છે એ આજના હોમવર્કમાં તમારે લખી અને મોકલવાના રહેશે. 3 સાધિત ભૌતિક રાશિઓ અને એના એકમો આ જ પેટર્નથી લખવાના. ભૌતિક રાશિ લખી, એની બાજુમાં એ કેવી રીતે મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપર આધાર રાખે છે એમનો સંબંધ, અને બાજુમાં એમનો એકમ. ક્લિયર છે? તો આપણે 2 પ્રકારના એકમો વિશે ચર્ચા કરી. સિસ્ટમ ઇન્ટરનેશનલમાં આપણે મૂળભૂત એકમો વિશે ચર્ચા કરી, મૂળભૂત ભૌતિક રાશિઓ વિશે ચર્ચા કરી, એના પરથી પ્રાપ્ત કરી શકાય એવા સાધિત ભૌતિક રાશિ અને એના એકમો, સાધિત એકમો વિશે આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ જે છે એ આપણે ડિસ્કશન કરવાના છે 2 બીજા એકમો વિશે, જેમને પૂરક એકમો કહેવામાં આવે છે, કે જેમને પૂરક એકમો કહેવામાં આવે છે. પૂરક એકમોમાં સૌથી પહેલા આવે છે સમતલ કોણ, પ્લેન એંગલ, કે જેને આપણે આપણી સાદી ભાષામાં ખૂણો કહીએ છીએ. જેને આપણે આપણી સાદી ભાષામાં ખૂણો એવું કહીએ છીએ. ખૂણાનું એક બહુ પ્રચલિત એવું સૂત્ર છે જે આપણે વારંવાર તૈયાર કર્યું હોય કે ભાઈ ખૂણો કે જેની સંજ્ઞા છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. અહીંયા ધ્યાનથી જુઓ બેટા, આખો એક આ સર્કલનો નાનકડો એવો ભાગ છે જેની આ નાનકડી એવી ચાપ છે. આ ડીએસ એટલે શું થઈ ગયું? તો કે ભાઈ ચાપ થઈ ગઈ. આ આર જે છે એ એની શું કહેવાય? તો કે આર ને ત્રિજ્યા કહેવાય. અને અહીંયા આગળ આ નાનકડો એવો આ ડી થીટા જે છે એને શું કહીએ? તો કે એના દ્વારા આંતરાયેલો ખૂણો, અથવા તો આપણે એને સમતલ કોણ પણ કહી શકીએ.
તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા અનુસાર એનું સૂત્ર આવું બની શકે ડી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ds અપોન r. તો આ તો થઈ પૂરક ભૌતિક રાશિ. ખૂણો જે છે, સમતલ કોણ જે છે એ તો ભૌતિક રાશિ છે. આપણે તો ચર્ચા કરવાની છે એના એકમની. તો બેટા ખૂણાનો અથવા તો સમતલ કોણનો એકમ જે છે ઇઝ ઇક્વલ્સ ટુ રેડિયન, જેની સંજ્ઞા સ્મોલમાં r a d થી આપણે એને રજૂ કરીએ છીએ, આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. એટલે આ બેટા પૂરક એકમો છે. રેડિયન જે છે એ પૂરક એકમ છે, જ્યારે સમતલ કોણ જે છે એ પૂરક ભૌતિક રાશિ છે. પૂરકનો મતલબ શું? તો કે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી ઘણી બધી સાધિત ભૌતિક રાશિઓ બને છે. પરંતુ તમે જરાક ધ્યાનથી જુઓ, અહીંયા ચાપના છેદમાં ત્રિજ્યામાં, અહીંયા આ ત્રિજ્યા તો સ્વાભાવિક છે, અંતરનો જ એક ભાગ છે. પરંતુ અહીંયા આગળ ચાપ જે છે એક પ્રકારનું આમ કોણીય અંતર છે એવું કહી શકાય. ને એટલા માટે સમતલ કોણને વ્યાખ્યાયિત કરવા માટે થઈ અને આપણે એક નવી પ્રકારની ભૌતિક રાશિ કે જે પૂરક છે. પૂરકનો મતલબ શું? તો કે જે પૂરું કરે છે, કમ્પ્લીટ કરે છે. કમ્પ્લીટ કરે છે કોને? તો કે યુનિટ સિસ્ટમને કમ્પ્લીટ કરે છે. ને એટલા માટે થઈ અને અહીંયા આગળ આમને આ બંનેને ઘનકોણને તેમજ સમતલ કોણને જે છે એ પૂરક ભૌતિક રાશિઓ અને એના એકમો એટલે કે રેડિયનને, અને પછી હમણાં જોશું આપણે ઘનકોણનું એકમ જે છે સ્ટીરેડિયન, એને પૂરક એકમો કહેવામાં આવે છે. તો ખૂણા વિશે આપ સૌ પરિચિત હોવો જ. નવી જે બાબત છે એ છે આ ભાઈ ઘનકોણ. ઘનકોણ એટલે શું? ધ્યાનથી સાંભળજો. સોલિડ એંગલ. ઘનકોણ એટલે શું? તો કે સોલિડ એંગલ. ઘન એટલે સોલિડ, કોણ એંગલ. આપણે બધાએ આ સિઝનમાં જે હમણાં ગઈ એમાં ઘણા બધા તરબૂચ ખાધા હોય. તરબૂચ આપણે લેવા જઈએ એટલે આપણને કાતરી મારી દઈએ. આપણને આપણે પૂછીએ ને કે ભાઈ તરબૂચ કેવું છે, એની જો આપણે ચર્ચા કરીએ તો એ આપણે એમ કહે કે લ્યો હું તમને બતાડું. એટલે એ આવો ખાંચો મારશે. જો તરબૂચમાં આ તરબૂચનો ઉપરનો ઓલો ગ્રીનવાળો ભાગ અને અંદરથી આખો રેડિશ કલરનો પાર્ટ હશે. આવી રીતે એમાંથી આમ ડગરી કાઢી અને આપણને બતાડે. આપણે એ જોઈ લઈ એટલે આપણને આઈડિયા આવી જાય કે આ તરબૂચ સારું છે કે કેવું છે. એટલે મુદ્દો એ છે કે આ ઘનકોણ જે છે એ અહીંયા બનતો એંગલ છે. અહીંયા જે એંગલ બનશે ને એ એંગલ જે છે એ થશે ઘનકોણ. ફરીથી એક વખત આપને ધ્યાનમાં આવે એ માટે અહીંયા હું ડ્રો કરી અને સમજાવું છું કે તરબૂચમાંથી આપણે નાનકડી એવી ડગરી કાઢી લઈએ તો આ જે એંગલ બનશે અહીંયા, આ જે એંગલ છે એને કહેવામાં આવે ઘનકોણ. અને જેને ઓમેગા અથવા તો ડી ઓમેગાથી જે છે એ રજૂ કરવામાં આવે. જેમ કેમ આપણે સમતલ કોણ ખૂણાને થીટાથી રજૂ કરીએ છીએ એવી જ રીતે. તો બેટા આપણે વાત કરીએ એમ કે ભાઈ તરબૂચમાંથી ઓલી ડગરી આપણે કાઢી નાખીએ તો એ જે એંગલ બનશે, માની લ્યો કે આ એ ડગરી છે ઉપરની એની, તો અહીંયા જે એંગલ બને છે ને બેટા, આને કહેવામાં આવે છે ઘનકોણ. કે જેની સાઇન વિશે આપણે ડિસ્કસ કરીએ તો એ છે ઓમેગા અથવા તો ડી ઓમેગા. હવે પ્રશ્ન એ થાય કે તો આ ઓમેગા અથવા ડી ઓમેગા જે છે ઘનકોણ જે છે એને આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરીએ, એનું ઇક્વેશન કઈ રીતે આપણે લખીએ? તો કે ભાઈ ડી ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ડી એ અપોન આર સ્ક્વેર. હવે આ ડી એ એટલે શું? તો કે આ ડી એ એટલે ક્ષેત્રફળ
તમે જે આ ડગરી કાઢી એનો આ જે એરિયા છે એ એરિયાના છેદમાં અહીંયા આ જે કાંઈ પણ રેડિયસ છે, ત્રિજ્યા જે છે એ ત્રિજ્યાનો વર્ગ. હવે પ્રશ્ન થાય કે આ બે વચ્ચે શું સામ્યતા છે? તો જો યાદ રાખવા માટે ખૂણાનું ખાલી સૂત્ર યાદ હોય ને, એટલે કે સમતલ કોણનું, થીટાનું, તો તમે ઘનકોણનું બહુ ઇઝીલી યાદ રાખી શકો. કેવી રીતે? તો કે ભાઈ ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. શું કામ? તો કે આ ખૂણા દ્વારા ચાપ અંતરાય છે. અંતરાય છે એટલે કે ઘેરાય છે. ખૂણા દ્વારા ઘેરાતી ચાપના છેદમાં ત્રિજ્યા. તો હવે ઘનકોણ, સોલિડ એંગલ, એ પોતે શું ઘેરે છે, શું કવર કરે છે? તો કે એ તો એક આખી સપાટી કવર કરે છે. અહીંયા તમે જુઓ ને તો આખી એક સપાટી કવર કરે છે. સપાટીને શું હોય? તો કે એરિયા હોય. એટલે તો કે સપાટીને હોય ક્ષેત્રફળ. તો અહીંયા જેમ એ ચાપ ઘેરે છે તો ચાપના છેદમાં ત્રિજ્યા એટલે ખૂણો, તો એવી જ રીતે આ સોલિડ એંગલ જે છે, ઘનકોણ જે છે, એ શું ઘેરે છે? તો કે ક્ષેત્રફળ ઘેરે છે. આ ક્ષેત્રફળ ઘેરે છે. અને પાછી અહીંયા તમે જરાક જુઓ તો આઈ ત્રિજ્યા થઈ ગઈ, આઈ એની ત્રિજ્યા થઈ ગઈ, આઈ રેડિયસ થઈ ગઈ, આઈ રેડિયસ થઈ ગઈ. તો જેમ અહીંયા ઘેરાય છે ચાપ, અને અહીંયા આમ જોવા જાવ તો આ બે એની બાજુઓ છે, ભુજાઓ છે, એને આપણે એક કન્સિડર કરીને ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લીધી. અહીંયા આગળ ઘેરાય છે સપાટી, ક્ષેત્રફળ, અને ચાર ભુજાઓ છે એમ કહી શકાય. તો અહીંયા બે હોય ત્યારે એક કન્સિડર કરીએ, ચાર હોય ત્યારે બે કન્સિડર કરીએ. તો ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા એટલે તો કે ત્રિજ્યાનો વર્ગ. એટલે આપણે એમ કહી શકીએ ઘનકોણ ઇઝ ઇક્વલ્સ ટુ ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. અથવા તો અહીંયા ત્રિજ્યા કરીને આપણે માંથી સ્ક્વેર કરી નાખીએ એટલે ઘનકોણ સોલિડ એંગલ થઈ ગયો ડી ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ DA અપોન R સ્ક્વેર. બેટા ઘનકોણ જે છે એનો એકમ જે છે એ ટી રેડિયન છે. જેમ સમતલ કોણનો એકમ રેડિયન છે, એવી જ રીતે ઘનકોણ નો એકમ ઇઝ ઇક્વલ્સ ટુ ટી રેડિયન, જેને સ્મોલ SR થી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો આ થયા બે પૂરક એકમો, પૂરક ભૌતિક રાશિઓના. મૂળભૂત ભૌતિક રાશિઓ, એના એકમો મૂળભૂત એકમો, એને આકરી લેતી એક ઇન્ટરનેશનલ વર્લ્ડ વાઇડ પદ્ધતિ, એટલે આપણે વાત થઈ એ મુજબ સિસ્ટમ ઇન્ટરનેશનલ SI એકમ પદ્ધતિ. એમાં આવતા આ બધાય જે ભૌતિક રાશિઓ છે, મૂળભૂત ભૌતિક રાશિઓ, આ એના બધા મૂળભૂત એકમો. એમના પરથી જેને મેળવી શકાય એ છે આ બધાય સાધિત એકમો, સાધવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે એ. અને લાસ્ટમાં આપણે ચર્ચા કરીએ તો એ છે પૂરક એકમો જે છે સમતલ કોણ અને ઘનકોણ. બેટા આજે થોડી ઘણી લાઇટની પ્રોબ્લેમ હોવાના કારણે આપણે આજનો જે લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એકમો વિશે થોડી ઘણી ચર્ચા કરીશું અને માપનની જે પદ્ધતિઓ છે, અંતરના માપનની પદ્ધતિ, સમયના માપનની પદ્ધતિ, એના વિશે ચર્ચા કરી અને બહુ સારા એવા દાખલાઓ, ટેક્સ્ટબુકના ઉદાહરણના, તેમજ આપણે ચર્ચા કરશું અમુક MCQની. મળીશું બેટા નેક્સ્ટ લેક્ચરમાં. બધા જ મિત્રો ઘરે રહેશો, સ્વસ્થ રહેશો, સેફ રહેશો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.